બીજે દિવસે જે ઓલો બિચારો ભોળો ચોર હતો ને એણે એની વાઈફને બધી વાત કરી. એ કે આપણે શેઠને જઈને કહી આવો બેનબાના, અને આપણને શેઠે ભૂખા રાખ્યા છે, કાંઈ નહીં તો ખીચડી છાશે ખાય છે. એણે ગીરવે મૂક્યું છે, બીજું વેચવું પડે, પણ આપણને શેઠે ટાયો ટોપો કરી દઈએ. એને ખબર છે તમારો ધંધો નથી, ખીચડીને છાશ તો શેઠ જે થાળીમાં ખાઈએ ને એમાં થૂકાય નહીં. અને શેઠાણી તો કેવા ભગવો દે છે, આખો દી એમના લાલામાં જ હોય, બીજી કોઈ વાત જ ન હોય. જેટલી વાર ઘરે કાંઈ કામ હોય ને જઈએ, ઘણી વાર હું એમ કહું લાવો તમારે ભારે છે વાસી દઉં, હું કરી દઉં, ગાય દોઈ દઉં, તો આખો દી કે કાનાને ગીતડા જ ગાતા હોય. ઓલા ગામડાના આખો દી કાનાને ગીતડા જ ગાતા હોય. કે એ કે આ તમે કઈ આવો. એ કે ઓલો ચેર પછી મારું એ કે કાંઈ ન કરે એવું બીવાન નહીં, એને છોકરા છે ને એ મારી નાખશે પાછળ એ નહીં જાય, હું કહી દઈશ કે આણે જ બધું છે. એ કે તું તો કાઠી છો, જબરી લોટકી. એ કે તું હાલ ને ભેગી, આવા જ રહેવાના. સવારે બે આવ્યા, શેઠાણીએ મંગળા કર્યા હતા, બાર માળાજી કરતા હતા. આ બે આવ્યા, કા બાપા સવારમાં આવવાનું થયું. શેઠને શેઠાણીની ઓલી કે ગમે એવું કામ હોય ને બધાય બપોર પછી આવવું, એમ ન કે મારે સેવા કરવાની. જો સત્સંગ પચાવી જાય નહોતો, એટલે ઓલો બિચારો રોવા માંડ્યો ને આણે કાઠી હતી. શેઠ સાહેબને બોલાવો કે તું તો લાજ કાઢસ ને, લાજ કાઢીને જે કેવું છે કેવું છે, આ નહીં બોલે. બધી વાત કીધી. દાગીના તમે ઘઉંની કોઠીમાં મૂકી કે હે, બધી વાત કીધી આણે. બાપા તમારું અન્ન ખાધું છે, આ દાંતમાં હજી અન્ન ભરાયેલું છે, અને તમારા ઘરે ભગવાન છે, અમે તો એના ગુનેગાર થાય ને. આ ચોર તમારા ઘરે આજે પાછો ખાતર પાડવાનો છે. શેઠને શેઠાણી તો કહે તે તો અન્નનો બદલો, એ કે અન્નનો બદલો તો આ લોહીમાં તમારું અન્ન છે, કાંઈ નથી વાળ્યો. એ કે કામ કર ને, એ કે હું, એ કે ઈ ચોર કે બીજો ખાતર પાડે તો પોદળો પડે ધૂળ લઈને જાય. આ હોતોલાના દાગીના બેનબાના તાર ઘરે લઈ જા. એ કે બાપા, મેં શેઠ કે ત્યારે ઓલીએ સરસ કીધું બાપા એક વાત કરું. એ કે હું, કે ઓલું ખેતર ગીરવે મૂક્યું છે ને એ બેનબાને પછી તો ઓલા ઓછું આપો, પછી હુવાવડ આવે ને ત્યારે આપજો, એ ખેતર છોડાવી લે. અમે બે માણસ તોડ મહેનત કરશું બાપા. શેઠ બાપા ના, આપણો ભગવાન કેવો બેઠો છે, તમારા આવવાનું નહીં. બે કૂવો છે, કોહ છે, પેલા કોહ હતા, રાત ને દી મહેનત કરશું, તમારા ખેતર નહીં વેચવું પડે. શેઠની આંખમાં પાણી આવી ગયા. એ કે તમારું ઋણ ચૂકવાય એમ નથી બાપા. આ 6 મહિના મારો ઘરવાળો ઘરે બેઠો છે, મોચી હતા, ધંધો હાલતો નહોતો, બધા શહેરમાં જાય એટલે લઈ આવતા હતા, પણ શેઠે એક દી ભૂખા નહોતા રાખ્યા. એટલે શેઠાણી કે પણ એ કે મને ખબર છે શેઠાણી બા, મેં તમને 25 વાર કીધું કે અમને કંઠી અપાવી દો, કારણ કે હું ગાય દોઈ દઉં તોય તમને ગમતું નહોતું.
અમે વહવાયા રહ્યા. એ કે ના, હવે તું બોલતી જ નહીં. બેયને ગાડામાં લઈ ગયા, બ્રહ્મ સંબંધ અપાવ્યો. અને ઘરે આવ્યા તો ઓલું 25 તોલા સોનું હતું એ વેચ્યું અને ગીરવે મૂક્યું હતું. એ એવી જગ્યાએ મૂક્યું હતું કે વ્યાજ કાઢ્યું. શેઠ ગયા વ્યાજ. શેઠાણી બાના છેલ્લા મંગળસૂત્ર હતું લગ્નમાં પહેરવા, આ વ્યાજ. ખેતર છૂટું થઈ ગયું. હવે એવી મહેનત કરી કે પાક રીલમ જેલ, અને દીકરીના લગ્ન વગર ખેતર વેચે. સામેવાળા વેવાએ કીધું એ કે મારો દીકરો ડૉક્ટર છે એટલે અમે દહેજમાં માનતા નથી, કંકુ કન્યા લઈ જશું, પછી એને સારા દિવસો હોય ત્યારે તમારે જે હરખથી. પણ મારા દીકરાએ કીધું આપણે ઠરાવ જ પસાર કરવો છે કે પેટ કાપીને દીકરીને કોઈએ પરણાવી નહીં. શેઠાણી કે કોણ કે ઠાકોરજી સાક્ષાત નથી? આ એની કૃપા તો જો. પહેલાના જમાનામાં અઠવાડિયું 10 દી 15 દી જાન રોકતા હતા. 3 દિવસ જાનને રોકવાની અને આ પાક લચા લચ થયો હતો. ત્રણ દિવસ રોકી સરસ બધું કર્યું. ત્યારે શેઠે કીધું કે મેં આ 75 તોલા પેલા ગ્રામ નહોતા મારી દીકરી માટે કરાવ્યું છે. એ કે બાપા અત્યારે રાખો જમાઈ કે અમે ઠરાવ કર્યો છે બધાય જે ભણેલા છે એણે કે કોઈએ દહેજ લેવો નહીં. એ કે આ તો કરિયાવર છે બાપા, કરિયાવર એ નહીં. તમે એને નાક નમણ જે આપ્યું છે લગ્નમાં પહેરાવ્યું બસ, એના સિવાય. ગામમાં તો જમાઈની વાહ થઈ ગઈ. અને પછી તો એવી મહેનત કરી અને શેઠનો જે ધંધો પડી ભાંગ્યો હતો પાછા. ત્યારે શેઠે કહ્યું શેઠાણીને કે જો આ ખેતર વેચવા કાઢ્યું હતું દીકરીને લગ્નમાં, પ્રભુ એ કૃપા કરી. ઓલું ગીરવે મૂક્યું હતું એવી જગ્યાએ હતું કે 1 વર્ષમાં તો ઓલો લઈ લેત. આ બેયની મહેનત. આપણે એકની એક દીકરી છે, આ મહેનત કરે છે ખેતર એનું, અને આ ખેતર આપણે જીવીએ ત્યાં સુધી આપણું, અને પછી દીકરીનું. બોલાવ્યો, ના બાપા આ બેનાનું છે, તમે ન હોય તો બધું બેનાનું કહેવાય, મારે ન લેવાય વચ્ચે. તમે મને વૈષ્ણવ બનાવ્યો છે, રોજ રાતના સાંભળવા આવીએ છીએ તો અંદર કેવું વાંચો છો કે ઠાકોરજીને બેનો દીકરીઓનું ન લેવાય, વ્યાજનું ન લેવાય, ચોરીનું ન લેવાય, તો આ બેનાનું ખેતર અમારે લેવાનું. એ બાપા શેઠ કે સત્સંગ અમે કર્યો, પચાવ્યો તમે બે. બસ અમે જીવીએ ત્યાં સુધી મજૂરી તમારે ત્યાં કરશું. 12 મહિનાનું બધું મળી જાય, કપડાં લતા નાન તેન. તારા છોકરાને હવે આગળ ભણાવવા તારે મૂકવાનો છે. હા બાપા એ મૂકીશ. જમાઈએ કીધું અહીંયા જ રહેશે, અમે એવા બધા માનતા જ નથી, અને આ તો પ્યોર વૈષ્ણવ છે. દીકરાને ત્યાં મોકલો ભણવા, અહીંયા ખોયડું હતું. અને પછી શેઠ જ્યારે બીમાર પડ્યા અને શેઠાણીને એમ થયું કે હવે
બેયની તબિયત આવી રહી છે. ત્યારે આણે બાપા મગાઈ નહીં પણ માગું, દીકરીના માગા હોય કાંઈ વહુના માગા થોડા હોય, પણ આજ મારે વહુના માગા કરવા છે. શેઠથી બોલાતું, બોલ. એ કે આપણા ઘરે પ્રભુ કેટલા વર્ષો બિરાજે છે અને હવે અમને બધી સમજણ પડી ગઈ. શેઠાણી બા કરે ને અમે બધું જોયું. તો ગુરુદેવા ઠાકોરજી અમને પધરાવી દે. શેઠાણી બા કે એ પૂછવું પડે. ગાડું કરીને ગયા, વાત કરી. ગુરુદેવ કે આવ્યા છો તો પંચામૃત કરીને એના માથે પધરાવી દીધા. પેલા બાળકોમાં એટલું સામર્થ્ય હતું. ઘરે આવ્યા, 2 દીમાં શેઠ ને શેઠાણી 2 લીલામાં પહોંચી ગયા. તો જો સંગનો દુસંગ કર્યો ઓલા ચોરનો, પણ પ્રભુએ એને ચોર નો બનવા દીધો. કારણ એ અન્ન કોનું ખાતા હતા? વૈષ્ણવનું. સન્મુખ કરીને બધું દેતા હતા. તો આપણામાં કહેવાય છે અન્ન એવો ઓડકાર અને પાણી એવી વાણી. જેવો સંગ હોય ને, તો મારા વાલા દુસંગથી દૂર રહેવું. સંગ ન મળે તો એકલા રહેવું, અસંગ રહેવું, પણ દુસંગ ન કરવાય. હવે એક નાની વાત, આજે ચોરની વાત જ યાદ આવે છે. વર્ષો પહેલાં એક જણ કથા સાંભળતો હતો. એટલે એમાં આવ્યું એ કે ઠાકોરજીને તો શૃંગાર વિના ન હાલે, હીરા ને મોતી ને માણેક ને. એટલે ઓલા કે એવા પ્રભુ છે એ કે હા. એ કે ક્યાં છે? એ કે વ્રજમાં, ગોકુળ ને વૃંદાવન ને મથુરા નંદગાંવ ને બરસાના. એ કે આ મને યાદ ન રહે. તો વ્રજ ક્યાં આવ્યું? ઓલાએ કીધું દોડવા જ માંડ્યો. હતો પૈસાવાળો, હાથમાં સોનાની હીરાની વીંટી ને ગળામાં માળાજી ને સોનાના. પણ એને બાળ લીલાની વાત સાંભળતા સાંભળતા એમ થયું કે ખરેખર હોય તો ઓલાએ મસ્કરી કરી હતી બાજુવાળાએ. એ કે આ અત્યારે હોય. પ્રભુ જો મસ્કરી કરે તો આ હવે અહીં આવ્યો. એ બધાને પૂછ્યું આ વ્રજ છે? એ કે આખું વ્રજ જ કહેવાય. આ ગોકુળ ને વૃંદાવન, મથુરા ને બરસાના, નંદગાંવ ને પ્રેમ સરોવર ને સંકેતવન ને તાલવન ને મધુવન ને બૌલાવન ને કુમુદવન ને વૃંદાવન ને બચવન ને ભાંડીરવન ને બિહારીવન ને કોકિલાવન ને ભદ્રવન ને બેલવન ને માટવન ને કુંજ ને બધું. એ કે પણ એમ નહીં. એ કે તો શું? એ કે ઓલો બંસીવાળો ક્યાં મળે? એ કે મારે એના દર્શન. તો બધાય મસ્કરી કરે. એ કે ગોકુળ જા, ગોકુળ. એ કે કઈ બાજુ? એ કે અહીંથી જા. પણ ગોકુળમાં ક્યાં ગોતવો? એ કે આખા ગામમાં. એ કે યમુના કિનારે હોય જ. તો એક ચોર હતો ને આ બધું સાંભળતો હતો. એ કે આ તો હાવ ભાવડ ભૂતળો લાગે છે. એટલે ઓલાને બધી વાત કરતા હતા તો ઓલો ઊભો રહ્યો કે ગોકુળ જાઓ, યમુના કિનારે મળે અને બંસી વગાડતા હોય અને કદમના વૃક્ષની નીચે. તો ઓલા ચોરે કીધું. એ કે ક્યાં જાઉં? એ કે ગોકુળ. એ કે મારે જવું છે. ઓલાની વૃત્તિ બગડી હતી ચોરની. શું
એ કે આના ગળામાં કેવો સરસ સોનાનો હાર છે, હાથમાં વીંટી છે, ફોસ લાવીને લઈ લઉં તો મારે તો આ જન્મમાં ક્યાંય ચોરી ન કરવી પડે. એ કે મારે જવું. એ કે તમે જોયું? એ કે હું ગોકુળનો છું. લે એ કે તો કાનુડાને ઓળખો છો? એ કે હા. એ કે ક્યાં હોય? એ કે યમુના કિનારે. તો તમે પેલા મને યમુના કિનારે મૂકી જશો? એ કે હા. ઓલો કે મૂકી બરાબર જઈશ. આવ્યા પેલા તો ક્યાં આવા પગથિયા ક્યાં કે યમુનાજી તો તરંગ ભુજ કંકણ વિશુદ્ધ મથુરા તટે. યમુનાજી તો ભરપૂર, પણ માં કોઈનું ખરાબ કરે ના કરે. આવ્યા એ કે ક્યાં છે કાનોડો? એ કે એમ ન મળે. એ કે પેલા બધા કપડાં કાઢના, એકલો લંગોટ પહેરીને યમુનાજીમાં જા, અને જ્યાં સુધી તને હું ન કહું ત્યાં સુધી તારા આંખ નહીં ખોલવાની. જેવા અહીંયા કાનુડા આવશે ને બંસી વગાડવા, એટલે તને કહીશ આંખ ખોલે. એટલે બોલો કે પછી મને હાચે એવા દર્શન? એ કે હા. એ કે બંસી વગાડતા હશે? એ કે હા. એ કે એવા જ હશે પીળી પીતાંબરી? એ કે હા. મૂકી દે બધું અહીંયા ઓલા કપડાં. એ કે આ બધું મૂકી દે. હા હા. એ કે જો તમે દર્શન કરાવો તમારા ગુરુ, તમે મને અહીંયા સુધી ગોકુળ બતાવ્યું, યમુના કોઈ પોતાનું છોડીને કામ ધંધો થોડું ભેગું આવે, આંખો બંધ કરીને હમણાં આવશે પ્રભુ, બંસી વગાડતા હશે, પીળી પીતાંબરી ધારણ કરી હશે, માથામાં તિલક હશે, અને જે બોલે ઓલો કે હવે બરાબર વચ્ચે ગયો